નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 કોલ્સ ઓફ ધ હિલ્સ શરૂ કરીએ છીએ. બહુ મસ્ત યુનિટ છે આ. કોલ્સ ઓફ ધ હિલ્સ એનો અર્થ થશે ટેકરીઓમાંથી સાદ, ટેકરીઓમાંથી અવાજ. કોલ એટલે બોલાવવું પણ થાય કે ટેકરીઓમાંથી બોલાવવું. આ યુનિટની તમને થોડીક સ્ટોરી કહી દઉં તો એક અબુ મિયાં હોય છે, એની પાસે પહેલાં એક બકરી હોય છે કલુઆ કરીને, અને એ કલુઆ પછી કોઈ પ્રાણી, જંગલી પ્રાણી એને હિલ ઉપર ખાઈ જાય છે અને અબુ મિયાં ખૂબ દુઃખી થઈ જાય છે. ત્યારબાદ ચાંદની કરીને બીજી એક નાની એવી બકરી લાવે છે જેનું નામ એ ચાંદની આપે છે, અને એ ચાંદની પણ એનો એન્ડ પણ આવો જ કંઈક થાય છે. એટલે અબુ મિયાં ખૂબ સારી રીતે રાખતા હોવા છતાં પણ આ બકરીઓ ન રહી શકી અને ટેકરીઓ ઉપર જ ગઈ અને જાનવરનો શિકાર બની, રાક્ષસનો શિકાર બની. એવા પ્રકારનું આ યુનિટ છે. આ યુનિટ શરૂ કરતાં પહેલાં આપણે જે અહીંયા પ્રીટાસમાં જે પોએમ આપી છે જ્હોન કીટ્સની, એ પોએમ પણ ખૂબ સમજવા જેવી મિત્રો પોએમ છે. આવી જ એક પોએમ એ રોઝી ફ્લાયમેનની 10મા ધોરણના જૂના અભ્યાસક્રમમાં આવતી હતી. અ ફેરી વેન્ટ ટુ માર્કેટ વન્સ. એ પોએમમાંથી જે મેસેજ મને મળતો હતો એવો જ મેસેજ આ પોએમમાંથી પણ જ્હોન કીટ્સ આપણને આપવા માગતા હોય એવા પ્રકારનો આ પોએમ છે. પહેલાં તમને હું જે 10મામાં આવતી એ પોએમની થોડીક પંક્તિઓ સંભળાવું અને વાત કરું કે અ ફેરી વેન્ટ ટુ માર્કેટ વન્સ. એક પરી બજારમાં ગઈ. સી બોટ એ લિટલ ફિશ. નાનકડી એવી એણે સરસ મજાની માછલી લીધી. સી પુટ ઇટ ઇન અ ક્રિસ્ટલ બાઉલ અપોન અ ગોલ્ડન ડીશ. એટલે સોનાની ડીશ ઉપરના ક્રિસ્ટલ બાઉલમાં એ માછલીને રાખી. એન અવર સી સેટ ઇન વન્ડરમેન્ટ એન્ડ વોચડ ઇટ્સ સિલ્વર ગ્લીમ. કલાક સુધી એ વિસ્મયમાં બેઠી અને એની રૂપેરી ચમક જોતી રહી. એન્ડ ધેન સી ટુક ઇટ અપ એન્ડ જેન્ટલી સ્લીપ ઇન અ સ્ટ્રીમ. અને પછી એને ક્રિસ્ટલ બાઉલમાંથી કાઢી અને સરોવરમાં છોડી દીધી. એટલે એણે 1 કલાક જોયું, બધું જોયું પરીએ, પણ એને લાગ્યું કે આ માછલી જેટલી તળાવમાં, સરોવરમાં ખુશ હતી એટલી મને લાગતી નથી. ભલે એને માટે ક્રિસ્ટલ બાઉલ હોય, ગોલ્ડન ડીશ હોય. તો એવું જ મિત્રો દરેક જીવનું હોય છે કે આપણે ભલે બધી જ સુખ સગવડો હોય, પણ જો આપણું સરાઉન્ડિંગ ન હોય તો આપણને ખુશી મળતી નથી. એટલે કહેવાય છે કે દરેક જીવ પોતાના નેચરલ સરાઉન્ડિંગમાં રહેવા ટેવાયેલું હોય છે. આજે જો નેચરલ સરાઉન્ડિંગ જ ન હોય તો કોઈને મજા આવતી નથી. હવે આપણને જ આપણા ઘરથી દૂર કંઈક એવા ભવ્યાતિ ભવ્ય પેલેસમાં બંધનમાં રાખી દે આપણને કે ત્યાં આપણું કોઈ ન હોય, આપણું વાતાવરણ ન હોય, પણ એ પેલેસમાં બધી જ સુખ સગવડ સાહેબી હોય, છતાં 2 દિવસ 4 દિવસ પછી આપણને ત્યાં ગમતું હોતું નથી. એટલે આપણને તરત જ આપણું ઘર, પરિવાર, આપણા મિત્રો યાદ આવતા હોય છે અને આપણે ત્યાં જતા રહેતા હોઈએ છીએ. એવા જ પ્રકારની અહીંયા પોએમ આપેલી છે પ્રીટાસમાં. આઈ હેડ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ. મારે એક સરસ મજાનું કબૂતર હતું અને એ સરસ કબૂતર મરી ગયું. એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ. અને મેં વિચાર્યું કે આ દુઃખમાં, ગ્લાનીમાં મરી ગયું હશે. ગ્રીવિંગ, દુઃખ, સોરો. ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર.
કે આને શેનું દુઃખ હોઈ શકે? ઇટ્સ ફીટ વેર ટાઈડ વિથ એ સિલ્કન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ્સ વીવિંગ. અને હું વિચારતો હતો કે આને શેનું દુઃખ હોવું જોઈએ જ્યારે મેં એના પગ એ મારા હાથે બુણેલા રેશમી દોરાથી મેં બાંધેલા હતા. સ્વીટ લિટલ રેડ ફીટ, વાય શુડ યુ ડાય? કે હે સુંદર મધુર લાલ નાના નાના પગ, તું શા માટે મરી ગયું? વાય શુડ યુ લીવ મી સ્વીટ બર્ડ, વાય? તું મને કેમ છોડીને જતું રહ્યું? કેમ? યુ લીવડ એલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. તું જંગલમાં એકલું રહેતું હતું. વાય? શા માટે? પ્રીટી થિંગ્સ, વુડ યુ નોટ લીવ વિથ મી? કે આટલી બધી સુંદર વસ્તુઓ હતી, તને મારી સાથે રહેવું નહોતું ગમતું? આઈ કિસ્ડ યુ ઓફ્ટ એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ. કે હું તને વારંવાર ચુંબન કર્યા રાખતો, તને ખાવા માટે વ્હાઇટ પીસ, સફેદ દાણા, પીનટ્સ, મગફળી જેને આપણે કહીએ, અથવા તો નટ્સ, કોચલાવાળા જે દાણા આવતા હોય એ હું તને આપતો હતો. વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ? કે તું જેમ જંગલોના લીલાછમ વૃક્ષો ઉપર રહેતું હતું એવી રીતે અહીંયા સરસ રીતે સુંદર રીતે કેમ ન રહ્યું? આવી જ્હોન કીટ્સની પોએમ છે. એટલે મેં કીધું એમ કે કદાચ આ પક્ષીને પણ એનો નેચરલ સરાઉન્ડિંગમાં જ રહેવું પસંદ હશે, એટલે જ કદાચ વયું ગયું હશે, મરી ગયું હશે એ દુઃખમાં ને દુઃખમાં. હવે જો નીચે તમને મિત્રો આપ્યું છે ટ્રુ ઓર ફોલ્સ કરવા માટે. 6 સેન્ટેન્સ આપ્યા છે. દરેક સેન્ટેન્સની બાજુમાં ટી, બોક્સમાં ટી અને એફ આપ્યા છે. આ કવિતા સમજ્યા પછી જો આ સેન્ટેન્સ તમને એમ લાગે કે આ સાચું છે તો તમારે ત્યાં ટીમાં સર્કલ કરવું. જો તમને એમ લાગે ખોટું છે તો એફ ઉપર સર્કલ કરવું. હવે જોઈએ આપણે પહેલું સેન્ટેન્સ. ધ ડવ વોઝ લિવિંગ એ કમ્ફર્ટેબલ લાઈફ. કબૂતર કમ્ફર્ટેબલ લાઈફ જીવતું હતું. કમ્ફર્ટેબલ એટલે સાનુકૂળ જીવન, બધું જ અનુકૂળ હોય એવું. તમને લાગે છે સાનુકૂળ જીવન જીવતું હતું આ પોએમ ઉપરથી? નથી લાગતું? તો ત્યાં એફ ઉપર આપણે સર્કલ કરીએ. બીજું સેન્ટેન્સ છે ધ ડવ વોઝ હેપી બિકોઝ ઇટ વોઝ ટાઈડ વિથ એ સિલ્કન થ્રેડ. કબૂતર ખુશ હતું કારણ કે એને રેશમી દોરાથી બાંધેલું હતું. કબૂતરને રેશમી દોરાથી બંધાવવું ગમ્યું હતું. તમને લાગે છે આ પોએમ ઉપરથી? નથી લાગતું? તો ત્યાં તમે જો ટ્રુ ફોલ્સ શું આવશે સર્કલ કરો. ધ પોએટ ટુક ગુડ કેર ઓફ ધ ડવ. કવિ કબૂતરની ખૂબ દેખભાળ કરતો હતો, સારી દેખભાળ રાખતો હતો. આ સાચું લાગે છે ને? હા, વ્હાઇટ પીસ આપતો હતો, સિલ્કન થ્રેડથી બાંધ્યું હતું, તો સારી કેર કરી કહેવાય. તો ત્યાં આપણે ટ્રુ ઉપર સર્કલ કરીએ. ધ પોએટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડવ સેડનેસ. કવિને આનું કારણ સમજાતું નહોતું, કબૂતરની ઉદાસીનું, દુઃખનું કારણ નહોતું સમજાતું. બરાબર ને? તો ત્યાં આપણે શું કરશું? ફોલ્સ કે ટ્રુ? ટ્રુ. ધ ડવ વોઝ સ્ટુપિડ નોટ ટુ લીવ વિથ ધ પોએટ. અને કબૂતર કવિ સાથે રહેવા માટે મૂર્ખ નહોતું. મૂર્ખ નહોતું એવું નહોતું, પણ એને ત્યાં બંધન લાગતું હતું, એને રહેવું નહોતું ગમતું. આપણે એને શું કહેશું ત્યાં? બરાબર? ટ્રુ ફોલ્સ તમે જુઓ તમને કેવું લાગે છે. ધ ડવ વોઝ અનહેપી બિકોઝ ઇટ વોઝ નોટ ફ્રી. નાખુશ હતું કારણ કે તે મુક્ત નહોતું. તો એ સાચું લાગે જ ને તમને? તો ત્યાં તમે સર્કલ કરો. ટી કે એફ જે તમને સેટ લાગતું હોય જુઓ તમે. આપણે પોયમ સમજ્યા એની ઉપરથી આપણે આ કામ કરી શકીએ.
હવે બીજી જે એક્સરસાઇઝ છે એ આપણે પાછા આવતીકાલે કરીએ છીએ. હવે પેજ નંબર 36 ઉપર સીધું જ આપણે અત્યારે રીડ શરૂ કરીએ છીએ. આજે આપણે રીડ કરશું અને આવતીકાલના લેક્ચર 2માં ફરી પાછું આ જ યુનિટ આજે જ્યાં પૂરું થાય ત્યાંથી આપણે શરૂ કરશું. હે અબુ મિયા લુકિંગ સેડ, કેમ તમે ઉદાસ લાગો છો અબુ મિયા? વાય આર યુ સિટિંગ એલોન ટુડે, કે શા માટે આજે તમે એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા ચિંતાતુર હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ હું તેને ગુમાવી ચૂક્યો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, મેં તેના પગના નિશાનીઓ એને હિલ ઉપર, ટેકરીઓ ઉપર જતાં મેં જોયેલા છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, અને એ ડેવિલ રાક્ષસ, ડેવિલ એટલે રાક્ષસ, પણ અહીંયા જંગલી કોઈ જાનવર માટેનો શબ્દ આપણે વાપરે છે કે આદમખોર જેને કહીએ, કે જે ખાઈ જતો હોય, એના માટે ડેવિલ શબ્દ વાપર્યો છે કે કદાચ એ રાક્ષસ એને ખાઈ ગયો હોવો જોઈએ. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, અને પુઅર અબુ ખાન, બિચારા, લાચાર અબુ ખાનને આંસુ હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, એને સમજાતું નહોતું કે કેમ કલુઆ દોરી તોડી અને ડિસઅપિયર થઈ ગયું રાત્રે. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન્સ, એને લીલો ઘાસચારો, જ્યુસી ગ્રાસ, રસાદાર ઘાસ અને સ્વાદિષ્ટ દાણાઓ આપતા હતા. બટ ઇવન ધેન ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હોમ, અને આમ છતાં પણ તેનું એકમાત્ર કુટુંબી સભ્ય, એટલે અબુ મિયાને કલુઆ બે જ હતા ફેમિલીમાં, ને અબુ મિયા માટે કલુઆ એક કુટુંબી સભ્ય તરીકે હતું, ફેમિલી મેમ્બર તરીકે હતું. કે કેમ મારું એકમાત્ર ફેમિલી મેમ્બર, હું એને આટલું સાચવતો હતો, સારું જમાડતો હતો, છતાંય કેમ એ મને છોડીને જતી રહી. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ, અને થોડાક દિવસ પછી અબુ મિયા બીજી એક બકરી લઈ આવ્યા. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી વ્હાઇટ એઝ સ્નો, હેડ 2 લિટલ હોર્ન્સ એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને આ નવી સુંદર બરફ જેવી સફેદ, જેને 2 નાના નાના શિંગડાઓ અને સરસ મજાની ચમકતી સુંદર આંખો વાળી બકરી લઈ આવ્યા. આઈ વિલ કોલ યુ ચાંદની, ક્રેસિંગ હર સોફ્ટ ફર હી સેડ, અને એના સોફ્ટ એકદમ કોમળ રૂવાટા ઉપર હાથ ફેરવતા ફેરવતા એ કહે છે કે હું આને ચાંદની કહીને બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ ઇઝ નેબર ગોવિંદા અપિયર્ડ, અને એક સુંદર સવારે એનો પડોશી ગોવિંદા દેખાણો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એણે જોયું કે અબુ મિયા એના એકમાત્ર કુટુંબી સભ્ય સાથે વાતો કરતા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉ ઇઝ લાઈફ નાઉ, કે હે અબુ ચાચા, તમે તો ખૂબ ખુશ અને તંદુરસ્ત દેખાઓ છો, તમારું જીવન કેવું ચાલી રહ્યું છે હવે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, હું સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદ. હેપીનું સુપરલેટિવ ફોર્મ, હેપી એટલે ખુશ રહેવું, ખુશ. હેપીયર કમ્પેરેટિવ ફોર્મ, વધારે ખુશ. અને હેપીએસ્ટ એટલે સૌથી વધારે ખુશ. હું સૌથી ખુશ વ્યક્તિ છું
ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મારા માટે નવું જીવન લઈને આવી છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી હું તેને છોડી શકું એમ નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અને અબુ ચાચા ખુશીને માર્યા ચમકતા હતા. બટ વેર યુ ટેલિંગ હર? વોટ વેર યુ ટેલિંગ હર? એટલે ગોવિંદ પૂછે છે, પણ તમે એને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં જોયું કે તમે તમારી વાલી સાથે વાત કરતા હતા. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ એટ ધ બ્લડ થ્રસ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. અબુ મિયા કહે છે કે ઓ હા, હું કલુઆની દુઃખદ કહાની એને કહી રહ્યો હતો. એનો અંત કેવો થયો એ કે જે હિલ ઉપર રહેલો, જે રક્ત તરસ્યો, લોહી તરસ્યો, દાંતવાળો રાક્ષસ જે છે હિલ ઉપર, એની વાત કરતો હતો. અબુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. અબુ મિયા જવાબ આપતા કહે છે, પણ મારી વાલી ચાંદની મને ક્યારેય છોડીને જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. અને એને ઉમેરતા એમ પણ કહ્યું કે તેણી ખૂબ જ સમજુ છે અને મારી સાથે ખુશ છે. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. કે આ રીતે જોઈને મને ખૂબ આનંદ થાય છે. હું ખૂબ પ્રસન્ન છું, તમને ખુશ છો. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ સ્ટીલ યોર લાસ્ટ બ્રીથ. અને હું તમને ખાતરી આપું છું કે ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી છોડશે નહીં, તમારી સાથે રહેશે. સમ યર્સ પાસ્ટ. થોડાક વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. અને જેમ જેમ ચાંદની મોટી થતી ગઈ એમ એમ ચાંદનીને ટેકરીઓનું આકર્ષણ થવા લાગ્યું. એનામાં આકર્ષણ થવા લાગ્યું ટેકરીઓનું. નાની હતી ત્યારે બહુ સમજ નહોતી, પણ હવે જેમ જેમ મોટી થતી ગઈ એમ એને પણ ટેકરીઓ ઉપર જવાનું મન થવા લાગ્યું. એ ટેકરીઓનું આકર્ષણ વધવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. અને રોજ સવારે તે ટેકરીઓના શિખર ઉપરના જે કોમળ સૂર્યપ્રકાશ હોય એની ચમક એ જોતી રહેતી હોય. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, શી થોટ. અને તેણી વિચારતી કે કેટલી સુંદર ટેકરીઓ છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ that blows through them. અને કેટલી તાજગીભરી બ્રીઝ એટલે લહેર, પવનની લહેર ફૂંકાઈ રહી છે તેની ઉપરથી. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. અને હું દોડીને હું ત્યાં જઈશ. આ ગ્રીન ફિલ્ડ્સ એટલે ખેતરો, લીલોછમ ખેતરોને ઓળંગીને હું ત્યાં જઈશ એવું એ વિચારે છે. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ અ જર્ક. તે દોડવા જાય છે ટેકરીઓ સુધી, ટેકરીઓ તરફ દોડવા માગે છે, જાય છે, પણ જર્ક સાથે ઊભી રહી જાય છે. ધેર વોઝ એ રોપ એરાઉન્ડ હર નેક. કારણ કે તેના ગળે દોરડું બાંધેલું હોય છે. શી હેટેડ ઇટ મોસ્ટ. કે જેને એ બહુ જ ધિક્કારતી હોય છે. આ મેં કીધું ને કે આપણને બંધન કોઈને નથી ગમતું, કોઈ જીવને બંધન નથી ગમતું હોતું. જ્યાં સુધી નાના હોય ત્યાં સુધી એને સમજાતું ન હોય એટલે એ બંધાયા રહેતા હોય. પણ જેમ જેમ એને સમજ આવતી જાય, એ મોટા થતા જતા હોય એમ એને દરેક જીવને આજે પોતપોતાની સ્વતંત્રતા જ ગમતી હોય છે. એમ ચાંદનીને પણ આ બંધન જે એને ગળે દોરડું બાંધ્યું હતું એ પસંદ નહોતું. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. અને ધીમે ધીમે
હવે ચાંદનીએ જે લીલું ઘાસ અને સ્વાદિષ્ટ દાણાઓ હતા એ ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરી, એટલે ખાવાનું બંધ કરી દીધું અને એને અબુ ખાનની જે વાર્તાઓ હતી એમાંથી પણ એનો રસ જતો રહ્યો, એમાં પણ એને કોઈ ઇન્ટરેસ્ટ ન રહ્યો. શી લોસ્ટ હર એપિટાઇટ, તેને એની ભૂખ, રુચિ એ પણ એને ગુમાવી દીધી. ગ્રુ વેરી થીન, અને ખૂબ પાતળી થઈ ગઈ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. અને સ્ટેર એટલે તાકીને જોવું, એકી ટસે જોવું. અને તેણી કોઈ પણ મૂળ વગર એકી ટસે ટેકરીઓને સૂર્યપ્રકાશમાં નહાતા, વાદળો સાથે રમતા એને જોઈ રાખતી. Abu Khan could sense what was happening to his dear Chandni. અબુ કાકાને સમજાઈ ગયું કે શું થઈ રહ્યું છે એની વહાલી ચાંદની સાથે. He pushed her into a small hut and shut the door. એને એક નાની એવી ઝૂંપડીમાં એને રાખી દીધી, ધકેલી દીધી. And shut the door, અને બારણું બંધ કરી દીધું. But forgot to close the small window at the back. પણ પાછળના ભાગે જે એક નાનકડો એવી બારી હતી એને બંધ કરવાનું ભૂલી ગયા. The same night, ચાંદની made the window her passage for freedom. અને બરાબર એ જ રાત્રિએ ચાંદનીએ એ બારીને એની આઝાદીનો રસ્તો બનાવી લીધો, જગ્યા બનાવી લીધી. When Chandni reached the hilltop, the big yellow sign was rising in the horizon. અને જ્યારે ચાંદની હિલટોપ એટલે કે ટેકરીના શિખરે પહોંચી ત્યારે પીળો સૂર્ય એ એની ક્ષિતિજે એકદમ ઉગી રહ્યો હતો. મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 36મા પેજથી 37મા પેજ ઉપર આવ્યા. આવતીકાલે આપણે હજી આમાં આપણે આગળ વધશું.